જય સ્વામિનારાયણ મિત્રો, 11મા ધોરણના માપન અને એકમની અંદર ફરી પાછા આપણે આગળનું સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતે કરી શકાય તે જોઈએ. તો મિત્રો, અમુક વસ્તુઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ, એને જ ફરી પાછી આગળ યાદ કરી અને નવા ટોપિક ઉપર જઈએ. તો મિત્રો, આપણે જે માપન જોયું હતું પ્રત્યક્ષ માપન અને પરોક્ષ માપન જે જોઈ ગયા હતા, એમાં પ્રત્યક્ષ માપનની અંદર આપણે મીટર પટ્ટી લખેલું હતું. મીટર પટ્ટીની મદદથી 10⁻³ મીટર થી 10⁻² મીટર સુધીનું માપન થઈ શકે છે. એના કરતાં પણ મારે નાનું, એટલે કે 1 મિલીમીટરના મારે 10 ભાગ કરવા હતા. તો એ 10 ભાગ કરવા માટે મને વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ મારે 1 મિલીમીટરના 100 ભાગ કરવા છે, અને આ 100 ભાગ કરવા માટે મેં કોનો ઉપયોગ કર્યો હતો? સ્ક્રૂ ગેજ અથવા તો સ્ફેરોમીટર. અહીંયા સુધીનું માપન છે એ આપણે લેબોરેટરીની અંદર કરી શકીએ છીએ. મીટર પટ્ટીનો ઉપયોગ કરીને વ્યવહારમાં આપણે માપન કરી શકીએ છીએ. પરંતુ મારે અણુનું પરિમાણ માપવું છે. હવે અણુનું પરિમાણ તો 10⁻8 થી તો 10⁻10 મીટર સુધીનું છે. આટલું સૂક્ષ્મ માપન એ આપણે ડાયરેક્ટ કરી શકતા નથી. 10⁻8 મીટરથી 10⁻10 મીટર સુધીનું માપન છે એ આપણે કોઈ સાધનનો ઉપયોગ લઈ અને કરી શકતા નથી. તો એના માટે પછી જુદા જુદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવા. આપણે સાદું માઇક્રોસ્કોપ જે તમે 9મા ધોરણની અંદર ડુંગળીના કોષ જોવા માટે જે કરેલો હતો, એ સાદું માઇક્રોસ્કોપ પણ અહીંયા કામ કરતું નથી. આવા સંજોગોની અંદર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આ 1 માર્ક્સ માટે છે, યાદ રાખજો. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની અંદર કોનો ઉપયોગ થાય છે? દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. આ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરી અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે જોઈ શકાય છે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો પ્રકાશની જે તરંગ લંબાઈ છે એનું જે વિભેદન એટલું હોય છે. વિભેદન એટલે છૂટું પાડી શકવાની ક્ષમતા. તો એંગસ્ટ્રોમના ક્રમમાં એ છૂટું પાડી શકે છે. તો દ્રશ્ય પ્રકાશ એનું જે રેન્જ છે એ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધી દ્રશ્ય પ્રકાશની રેન્જ છે. એટલે કે એનું જે વિભેદન ક્ષમતા છે એંગસ્ટ્રોમની અંદર આવે છે. પરંતુ આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી પણ અમુક વિભેદન જાણી શકાતું નથી. આવા સંજોગોમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ ઇલેક્ટ્રોન બીમની મદદથી ખૂબ જ મોટું વિભેદન મેળવી શકાય છે. આ ઇલેક્ટ્રોન બીમ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન બીમ તૈયાર કરવામાં આવે છે. અને આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન ક્ષમતા છે 0.6 એંગસ્ટ્રોમ. એના કરતાં પણ વધારે સારું વિભેદન ક્ષમતા ધરાવતા જે માઇક્રોસ્કોપ આવ્યા એને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તમને 1 માર્ક્સમાં પૂછે STM નું પૂર્ણ નામ જણાવો, તો STM એટલે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ થાય. તો આ સૂક્ષ્મ અંતરોનું માપન મેળવવાનું હતું. મિત્રો, તમને એક નવી વસ્તુ આપેલી છે કે આપણે કોઈ પણ વસ્તુ છે એનું પરિમાણ માપવું છે. હવે દાખલા તરીકે મારે અણુનું પરિમાણ માપવું છે. અણુનું પરિમાણ એટલે કે અણુનો મારે વ્યાસ માપવો છે, અણુની ત્રિજ્યા માપવી છે. તો કેવી રીતે માપી શકાય ને અણુનો વ્યાસ શું છે તો એ જોઈએ. તો દાખલા તરીકે મારે અણુનું માપન કરવું છે, તો અણુનો વ્યાસ માપવો હોય તો શું કરવું પડે? તો એ માટેની એક સામાન્ય પદ્ધતિ છે કે દાખલા તરીકે મારે અણુનું વ્યાસનું માપન કરવું છે તો અણુનું સ્તરની જાડાઈ લઈ લો. એટલે આણ્વિક સ્તર છે માપવામાં આવે. કેવી રીતે? દાખલા તરીકે કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર આ અણુઓ બધા ભરેલા છે. આ જે અણુઓ ભરેલા છે એની જાડાઈ એક સરખી છે. હવે દાખલા તરીકે આમાંથી કોઈ એક સ્તર લઈ લો, આ સ્તર લઈ લો, આ સ્તરની હું જાડાઈ માપી લઉં, તો આ સ્તરની જાડાઈ એટલે શું થઈ ગયું? બોલો, એનો વ્યાસ થઈ ગયો. વ્યાસ મળી ગયો. વ્યાસ ઉપરથી મને ત્રિજ્યા મળે.
ત્રિજ્યા ઉપરથી સપાટીનું ક્ષેત્રફળ મળે. સપાટીનું ક્ષેત્રફળ મારે જોઈતું હોય તો 4πr², એનું કદ જોઈતું હોય તો 4/3πr³. આમ જો હું અણુની જાડાઈ માપી લઉં તો અણુની જાડાઈ માપવાથી અણુનો વ્યાસ કેટલો છે, ત્રિજ્યા કેટલી છે, કદ કેટલું છે, આ બધું માપી શકાય છે. તો આ માટે આણ્વિક સ્તરની રીત આપેલી છે. જોઈએ આણ્વિક સ્તરની રીત શું છે. તો એના માટે ઓલિક એસિડનું પરિમાણ માપવાની રીત છે. મિત્રો ખૂબ જ શાંતિથી સમજજો કે ઓલિક એસિડનું પરિમાણ કેવી રીતે માપી શકાય છે. તો ઓલિક એસિડ આમ જોઈએ તો એનું દ્રાવણ છે સાબુન જેવું જ એક પ્રવાહી છે અને એનું જે પરિમાણ છે 10⁻⁹ મીટર જેટલું છે. એનું પરિમાણ કેટલું છે? 10⁻⁹ મીટર જેટલું. આપણે શું કરીશું? ઓલિક એસિડનું 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લઈશું અને 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ લઈશું અને બેનું મિશ્રણ કરીશું એટલે મને કેટલું મળશે? 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ મળશે. હું જ્યારે આની અંદર હું ઓલિક એસિડ અને આલ્કોહોલનું દ્રાવણ લઈશ, એ દ્રાવણ મને 20 સેન્ટીમીટરનું આખું દ્રાવણ તૈયાર થયું. 20 સેન્ટીમીટર ક્યુબ. આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી હું કેટલું દ્રાવણ લઈ લઈશ? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લઈશ. આખું દ્રાવણને મિક્સ કરીને એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈશ તો 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણની અંદર ઓલિક એસિડ કેટલું હશે? તો એની મેં ગણતરી આપી છે તમને સમજાવવા માટે કે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે એમાં ઓલિક એસિડ કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ છે. આખામાં 1 સેન્ટીમીટર ક્યુબ છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઉં તો એમાં ઓલિક એસિડ કેટલું આવે? તો કે ઓલિક એસિડ આવે 1/20 સેન્ટીમીટર ક્યુબ. હવે આ 1 સેન્ટીમીટર છે એની અંદર ફરી પાછું હું 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ ઉમેરું. ફરી પાછું 19 સેન્ટીમીટર આલ્કોહોલ એટલે ફરી પાછું ટોટલ દ્રાવણ કેટલું થઈ ગયું? 20 સેન્ટીમીટર ક્યુબ. હવે આ 20 સેન્ટીમીટર ક્યુબ ની અંદર ઓલિક એસિડ કેટલું હશે? તો એ 20 સેન્ટીમીટર ક્યુબ ની અંદર હું ઓલિક એસિડ લેવા જઈશ તો મને ઓલિક એસિડનું કદ મળશે 1/20 × 20. આટલી જે દ્રાવણ છે ઓલિક એસિડની સાંદ્રતા નવા દ્રાવણની અંદર આટલી હશે. કારણ કે આ ફરી પાછું આપણે 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 1/20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું એટલે કે 1/20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણની અંદર જે ઓલિક એસિડ મળતું હતું પાછું 19 સેન્ટીમીટર ક્યુબ એ આલ્કોહોલ ઉમેરેલું છે અને આખું દ્રાવણનું મને પરિણામી સાંદ્રતા મળી 1/20/20. ચાલો મને એ એક દ્રાવણ આખું મને મળી ગયું છે. મિત્રો હવે હું એક બીજું કામ કરીશ. હું એક પાત્ર લઈશ. આ પાત્ર છે એને જે આડછેદનું ક્ષેત્રફળ છે કેટલું છે? એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ છે. હવે એમાં હું પાણી ભરીશ. આ દ્રાવણની અંદર હું પાણી ભરીશ. આજે અહીંયા સુધી મેં પાણી ભરેલું છે, જે બ્લુ લાઈનો છે ત્યાં સુધીનું પાણી ભરેલું છે. ત્યાર પછી એ જે પાત્ર છે એની અંદર લાઇકોપોડિયમનો પાવડર ઉમેરીશ. લાઇકોપોડિયમ એ પાણી સાથે પ્રક્રિયા કરતો નથી એટલે લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરીશ એટલે આખા પાણીની સપાટી ઉપર એક લાઇકોપોડિયમનું સ્તર બંધાઈ જશે. હવે એ જે સ્તર આખું તૈયાર થઈ ગયું. હવે એના ઉપર હું અહીંયાથી આ દ્રાવણનું બુંદ લઈશ અને એ બુંદને આ જો લાલ જે લાઈનો આપેલી છે એ ધારી લો કે લાઇકોપોડિયમ છે. હવે એની ઉપર હું આ નવું જે પાત્ર દ્રાવણ તૈયાર થયું છે એમાંથી હું પાણીનું બુંદ લઈશ અને એ જે બુંદ છે એને હું આ લાઇકોપોડિયમ પાવડર ઉપર મૂકીશ. એટલે જેવું બુંદને લાઇકોપોડિયમ પાવડર ઉપર મૂકીશ એટલે બુંદ છે એ સમગ્ર વિસ્તારમાં પ્રસરી જશે અને એ સમગ્ર વિસ્તાર પર પ્રસરી જાય. ધારી લઉં છું કે જો એક બુંદ લઉં તો એક બુંદનું કદ v હોય અને આવા મેં આની અંદર n બુંદ મૂકેલા હોય. મારે આખા દ્રાવણની અંદર પ્રસરાવવા માટે મેં n બુંદ મૂકેલા છે તો n બુંદનું કદ કેટલું થઈ ગયું? nv સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું. હવે આપણે કીધું કે ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લીધું હતું તો એ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લીધું હતું તો એમાં
જે ઓલિક એસિડનું કદ કેટલું હતું 1/20 ગુણ્યા 20 સેન્ટીમીટર ક્યુબ હતું. તો એવું આપણે કેટલું ઓલિક એસિડ વાળું દ્રાવણ લીધેલું છે? તો દ્રાવણ કેટલું લીધેલું છે? આપણે n ટીપા લીધેલા છે v કદના. તો ટોટલ કદ થઈ ગયું nv ક્યુબ અને પરિણામે આખું દ્રાવણનું કદ થઈ ગયું nv ગુણ્યા 1/20/20 સેન્ટીમીટર ક્યુબ. હવે હું આ પાત્રની વાત કરીશ. તો આ પાત્રની અંદર ધારી લો કે અહીંયા એ ક્ષેત્રફળમાં ફેલાઈ ગયું છે અને એ જે પ્રસરેલું છે એની જે જાડાઈ થાય, આખું જેમ પ્રસરેલું હોય તો એની જે જાડાઈ થાય એ જાડાઈ મને કેટલી મળેલી છે? ધારી લો કે t જેટલી જાડાઈ મળેલી છે. અને t જેટલી જાડાઈ મળેલી હોય તો આ જે સ્તર છે એનું સ્તરનું કદ કેટલું થઈ ગયું? a × t. આમ ટોટલ આપણે ગણીએ તો at જેટલું કદ કોનું છે? આ સ્તરનું. ક્યાં રહેલું છે? પાત્રની અંદર રહેલું છે એ વખતનું. જ્યારે મેં જે ટીપા મૂકેલા છે એની અંદર જે ઓલિક એસિડનું કદ કેટલું હતું? તો ઓલિક એસિડનું કદ હતું nv ગુણ્યા 1/20/20 nv 1/20/20. અને મારે આ t એટલે એની જાડાઈ છે, t છે એની આ જે સ્તર છે એની જાડાઈ. તો મારે સ્તરની જાડાઈ શોધવી છે. તો nv એ 20/20. તો આ મને શું મળી ગયું? સ્તરની જાડાઈ મળી ગઈ. સ્તરની જાડાઈ એટલે કે અણુનો વ્યાસ મળી ગયો. અને n આપણે કેટલા ટીપા મૂકેલા છે આપણે જાણીએ છીએ. દરેક ટીપાનું કદ જાણી છીએ અને આ જે પાત્ર છે એનું ક્ષેત્રફળ પણ જાણીએ. જો આ બધી જ વસ્તુ જાણતા હોઈએ તો આપણને જે અણુ છે એનું સ્તરની જાડાઈ મળે. યાદ રાખજો, આપણે અહીંયા એટલા જ ટીપા મૂકેલા છે કે જસ્ટ પ્રસરી શકે. એટલા બધા વધારે ટીપા નથી મૂક્યા કે એક સ્તર ઉપર બીજો સ્તર થઈ જાય અને પરિણામે એક જ સ્તર તૈયાર થાય એવું આપણે કાળજીપૂર્વક કામ કરેલું છે. તો જે સ્તરની જાડાઈ થઈ એ શું થઈ ગયો? અણુનો વ્યાસ થઈ ગયો. અને આ અણુનો વ્યાસ થઈ ગયો. આ જાડાઈ જે મળી એ જ મને અણુનો વ્યાસ મળે છે. અને અણુના વ્યાસ ઉપરથી એની ત્રિજ્યા અને એનું જે મૂલ્ય છે એ મેળવી શકાય છે. આવી રીતે સૂક્ષ્મ અંતર, સૂક્ષ્મ સ્તર છે, સ્તરની મદદથી અણુની જાડાઈને છે મેળવી શકાય છે. મિત્રો ત્યાર પછી છે લંબાઈનો વિસ્તાર. લંબાઈના વિસ્તાર વિશે આપણે થોડું સમજવાનું છે. કારણ કે ભૌતિક વિજ્ઞાનની અંદર ન્યુક્લિયસના કેન્દ્રનું પણ માપન કરવામાં આવે છે અને ગેલેક્સીનો વ્યાસ છે એ પણ માપવામાં આવે છે. બરાબર? તો લંબાઈનો વિસ્તાર જોઈએ તો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર 10⁻14 મીટર જેટલું સૂક્ષ્મ માપન કરી અને 10⁻26 મીટર સુધીનું ખૂબ વિશાળ માપન કરવાનું છે. 10⁻14 મીટર એટલે કે ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસની ત્રિજ્યા માપવાની છે. જ્યારે અવલોકિત વિશ્વ એટલે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એ બ્રહ્માંડની અંદર જે માપન કરીએ છીએ એ 10⁻26 જેટલું માપન છે. તો આપણે ક્યાંથી ક્યાં સુધીનું માપન, કે એનો વિસ્તાર કેટલો છે, એને વિસ્તાર કેટલો છે જાણવા માટે મોટામાં મોટું માપન ભાગ્યા સૂક્ષ્મ માપન કરી અને એને જે મળે એને આપણે આપણા લંબાઈનો વિસ્તાર કહીશું. તો 10⁻26 ભાગ્યા 10⁻14 એટલે કે 10⁻40 જેટલો આપણે વિસ્તાર કરવાનો હોય છે. મિત્રો યાદ રાખજો, અમુક વસ્તુઓ છે તમારે કાયમ માટે યાદ રાખવાની છે. એક ફર્મી, જેને તમે ફેમ્ટોમીટર પણ કહો છો, ફર્મી એટલે FM એટલે 10⁻15 મીટર. તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ એ ઉપર ડોટ કરવાનું, એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ત્યાર પછી નવું તમારા માટે છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? યાદ રાખજો, એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે, ખાસ યાદ રાખજો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. કારણ કે દિવસે ને દિવસે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સતત બદલાતું હોય. કારણ કે પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે નથી ભ્રમણ કરતી, પરંતુ લંબવૃત્તીય માર્ગે ભ્રમણ કરે. એટલે તો જુઓ ને, આપણે ઘણી વખત ઉનાળામાં સૂર્ય આપણી નજીક હોય છે, શિયાળામાં સૂર્ય આપણાથી દૂર હોય છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર જે લેવામાં આવે અને એ જે સરેરાશ અંતર છે તેને
એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. એની વેલ્યુ છે 1.496 ગુણ્યા 1011 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 ગુણ્યા 1011 મીટર. મિત્રો ત્યાર પછી છે પ્રકાશ વર્ષ. કોને કહેવાય? પ્રકાશ વર્ષ એ કોનો એકમ છે? અંતરનો એકમ છે. શૂન્યાવકાશની અંદર પ્રકાશે એક વર્ષ દરમિયાન કાપેલું જે અંતર છે એને એક પ્રકાશ વર્ષ એટલે કે 1 લાઇટ યર તરીકે ઓળખવામાં આવે છે. એની ગણતરી કરવી તો સૂર્યપ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે તો 3 લાખ ગુણ્યા 60 એટલે શું થયું? મિનિટ. એને ગુણ્યા 60 એટલે કલાક. એને ગુણ્યા 24 એટલે એક દિવસ. અને એને ગુણ્યા 365.25 કારણ કે આપણે દર 4 વર્ષે લીપ યર ઉમેરીએ છીએ એટલે આપણને જે જવાબ મળે એ મળશે 9.46 ગુણ્યા 1015 મીટર. આ અંતરનો એકમ થયો. ત્યાર પછી છે પાર્સેક. કોને કહેવાય? પાર્સેક એકમ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર દ્વારા આ એક જો અહીંયા મેં સમજૂતી આપી છે. આ ધારી લો કે સૂર્ય છે અને આ પૃથ્વી છે તો બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે અહીંયાથી આપણે જોઈએ અને સૂર્ય ઉપરથી જોઈએ, બંને જગ્યાએથી એક સાથે જોઈએ અને જેટલા અંતરે આ બંને દ્રષ્ટિ ભેગી થાય અને એ ખૂણો 1 સેકન્ડનો થતો હોય તો આ જે અંતર થયા ને એ અંતરને 1 પાર્સેક કહેવાય. એટલે જુઓ, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતર દ્વારા જે સમાન અંતર એટલે આ અંતર અને આ અંતર બંને કેવા છે? સમાન. જે સમાન અંતરે બનતો ખૂણો કેટલો હોય? 1 સેકન્ડનો હોય તો તે જે અંતર છે અંતરને 1 પાર્સેક તરીકે ઓળખવામાં આવે છે. જો કેવી રીતે ખૂબ મોટું અંતર છે. અહીંયા બનતો ખૂણો થીટા છે કેટલો છે? 1 સેકન્ડનો છે. 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન થાય. તો ખૂણો છે ખૂબ જ સૂક્ષ્મ હોય તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ? ચાપના છેદમાં ખૂણો. ચાપ એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ખૂણો બંનેનો ગુણોત્તર લઈએ તો જવાબ કેટલો આવે છે? 3.08 ગુણ્યા 1016 મીટર મળે છે. ત્યાર પછી છે દળનું માપન. દળ કોને કહેવાય? તો દળની વ્યાખ્યા આવી છે, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને જે આંતરિક ગુણધર્મ હોય એના પર બાહ્ય પરિબળોની ક્યારેય અસર થતી હોતી નથી. તો આકાર છે એ બાહ્ય પરિબળ છે એટલે પરિણામે જો આકાર ઉપર તાપમાનની અસર થાય, દબાણની અસર થાય, પરંતુ આંતરિક ગુણધર્મ છે એના ઉપર બાહ્ય પરિબળો, દબાણ, તાપમાન વગેરે કોઈ પણ પરિબળો એની અસર થતી નથી. એટલે તો કહેવાય ને, અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે એનો મતલબ કે એના પર બહારની કોઈ અસર થવાની નથી. એસઆઈ પદ્ધતિની અંદર દળનો એકમ એ કિલોગ્રામ છે, પરંતુ બધી જ જગ્યાએ કિલોગ્રામ એકમ યોગ્ય નથી. દાખલા તરીકે આપણે સોનીની દુકાને જઈએ તો ત્યાં કિલોગ્રામ એકમ એ પોસિબલ નથી. હીરાનો જે વેપાર કરતા હોય એવા વેપારીઓ માટે હીરાનું માપન કિલોગ્રામમાં કરવું શક્ય નથી, કારણ કે દરેકને અલગ અલગ પોતપોતાના એકમો હોય છે. સોનાની અંદર આપણે તોલું તરીકે ગણીએ છીએ એટલે કે 10 ગ્રામ ને તોલું કહીએ છીએ. હીરાની અંદર છે કેરેટનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે અણુ કે પરમાણુના દળનું આપણે માપન કરવું હોય તો ત્યાં કિલોગ્રામ એકમ એ સગવડ ભર્યો નથી અને આ માટે એમના માટે એક નવો એકમ જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે એ એકમને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે યુ તરીકે ઓળખવામાં આવે છે. આ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એટલે શું? તો એની વ્યાખ્યા આવી છે, અનુત્તેજિત 6C12 એટલે કાર્બન, અનુત્તેજિત 6C12 નું દળ એના 12મા ભાગને 1U તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અનુત્તેજિત કાર્બન છે જે એનો પરમાણુ ભારાંક 12 છે એવો કાર્બન ને 12 વડે ભાગી દઈએ અને પરિણામે જે મળે એને 1U કહેવાય. યાદ રાખજો, 1U ની કિંમત તમારે યાદ રાખવાની છે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ.
સામાન્ય સંજોગોમાં આપણે પદાર્થ છે એના દળનું માપન કરવું હોય તો સામાન્ય તુલા વડે કરીએ છીએ. જે ભૌતિક તુલા ત્રાજવા આવતા એ સામાન્ય તુલા છે, સામાન્ય તુલા વડે કરવામાં આવે છે. અત્યારે ત્રાજવાનું સ્થાન છે એ બધા ઇલેક્ટ્રોનિક વજન કાંટાઓએ લઈ લીધેલું છે, પણ એ બધું કેવું છે, સાદું માપન કરવામાં આવે છે. પરંતુ આપણે પૃથ્વીનું માપન, પૃથ્વીનું દળ પણ માપવાનું છે, ચંદ્રનું દળ માપવાનું છે, સૂર્યનું દળ માપવાનું છે, તો એના માટે ત્રાજવા કંઈ શક્ય છે નહીં. આવા સંજોગોમાં આવા જે ખૂબ મોટા પદાર્થો છે એનું વજન ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી કરવામાં આવે છે. એના માટે જે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તમે ભણી ગયા છો, F = G(m1m2)/r², આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એનું વજન માપવાનું છે. ત્યાર પછી છે સૂક્ષ્મ કણોનું દળ, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એનું દળ માપવું હોય તો કેવી રીતે માપી શકાય? તો સૂક્ષ્મ કણોનું દળ માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતમાં શું કરવાનું છે? તો કે આવા વિદ્યુત ભારિત કણો ને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ છે એને વર્તુળાકાર ફેરવવામાં આવે છે. અને આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય દરમિયાન જેમનું દળ વધારે હોય એમના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા પણ વધારે થશે. આવી રીતે માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી આવા દળનું માપન કરવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીનો જે નાનો એવો ટોપિક આપેલો છે મેં અહીંયા લઈ લીધેલો છે, અને એ છે જે દળ છે એની રેન્જ કેટલી છે. તો ભાઈ ઇલેક્ટ્રોનનું નાનામાં નાનું દળ આપણે ક્યાં સુધી માપવાનું છે? ઇલેક્ટ્રોનનું દળ, તો એનું રેન્જ છે 10⁻31 કિલોગ્રામ, એટલે કે 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જ્યારે અવલોકિત વિશ્વ, આખા સમગ્ર વિશ્વનું દળ માપવાનું હોય તો સમગ્ર વિશ્વનું દળ છે 10⁻55 કિલોગ્રામ સુધીનું છે. આમ જે દળનું માપન છે એ કેવી રીતે કરી શકાય છે અને આપણે ક્યાં સુધીનું માપન કરવાનું છે તે જોયું.